નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, તમારે ભૂલથી પણ દહીં સાથે આ 8 વસ્તુઓ ન ખાવી જોઈએ। આ 8 વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઝેર બની જાય છે। અને નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। દહીં ભારતીય ખોરાક ખાવાથી એક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ દરેક ઋતુ, દરેક ઉંમર અને દરેક રોગમાં કોઈને કોઈ સ્વરૂપમાં થાય જ છે। દહીં માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ તેનાથી પણ વધુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। પાચન શક્તિ વધારે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે। પરંતુ શું તમે જાણો છો કે દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી તેના બધા ફાયદા ખતમ થઈ જાય, પરંતુ આ મિશ્રણ ઝેર જેવું કામ કરવાનું શરૂ કરે છે। આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને મુજબ કેટલીક ખાદ્ય ચીજો એની સાથે દહીં ખાવું સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે। તો ચાલો જાણીએ એવી 8 વસ્તુ વિશે જે ક્યારેય દહીં સાથે ન ખાવી। વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો, મારી તમને એક નાની વિનંતી છે કે જો તમે વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને એક સુંદર કમેન્ટ કરો। ઉપરાંત કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું નહીં ચૂકતા। મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીસ્પ્રદ બનાવ્યો છે, તેથી આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જોજો। નંબર 1, દહીં અને ડુંગળી। મિત્રો, ડુંગળી શરીરમાં ઝેરી તત્વો વધારે દહીં અને ડુંગળી શરીરમાં ઝેરી તત્વ છે। મિત્રો, દહીં અને ડુંગળીનું મિશ્રણ ઘણીવાર રાયતા અથવા સલાડમાં એકસાથે ખાવામાં આવે છે, પરંતુ આ મિશ્રણ આયુર્વેદ અનુસાર દોષો બનાવે છે, કારણ કે એ દહીં ઠંડુ હોય, ભારે હોય, જ્યારે ડુંગળી ગરમ અને તીખી હોય છે। પરિણામે બંને મળીને શરીરમાં ઝેરી તત્વો ઉદ્ભવે છે। મિત્રો, એનાથી એસિડિટી, પેટમાં બળતરા, ત્વચાની એલર્જી અને ખીલ જેવી સમસ્યા થઈ શકે। નંબર 2, દહીં અને માછલી। આ એક ધીમું ઝેર છે, અંદરથી નુકસાન પહોંચાડે છે। તો મિત્રો, આ મિશ્રણ સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે। ઘણા લોકો લંચ કે ડિનરમાં માછલી સાથે રાયતું ખાય છે, પરંતુ આ આદત ઘાતક પણ હોઈ શકે। આયુર્વેદ દ્રષ્ટિકોણ અનુસાર માછલી સ્વભાવે ગરમ હોય, જ્યારે દહીં ઠંડુ હોય છે। પરિણામે આ વિરોધાભાસી ખોરાક શરીરના ઉર્જા સ્ત્રોતને દૂષિત કરે છે। તેનાથી થતી સમસ્યા ચામડીના રોગ, એલર્જી અને પાચન તંત્રમાં ખામી જેવી સમસ્યા થઈ શકે છે। નંબર 3, દહીં અને દૂધ। મિત્રો, દૂધ અને દહીં બંને ડેરી ઉત્પાદનો છે, પરંતુ બંનેનો સ્વભાવ અલગ છે। દૂધ એક સંપૂર્ણ ખોરાક છે જેનું આયુર્વેદમાં સત્વગુણી માનવામાં આવે છે, જ્યારે દહીં ખાટું અને ભારે, પચવામાં મુશ્કેલ હોય છે। તેનું મિશ્રણ ઝેરી તત્વો ઉત્પન્ન કરે છે જે શરીરમાં થાક, કબજિયાત અને એલર્જીનું કારણ બની શકે છે। તેથી આ બંને વસ્તુનું સેવન અલગ અલગ સમયે કરવું જોઈએ। મિત્રો, જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। નંબર 4, દહીં અને કેરી। સ્વાદિષ્ટ પણ ખતરનાક। મિત્રો, ઉનાળામાં લોકો કેરી સાથે દહીંનું સેવન કરીને કેરીની લચ્છી અથવા કેરીના રાયતા રૂપમાં કરે છે, પરંતુ એની જોડી પેટમાં ઝેર બની શકે। કેરી એક ગરમ અને મીઠું ફળ છે, જ્યારે દહીં ખાટું અને ઠંડુ હોય। તેનાથી થતી સમસ્યા શરીરમાં ગરમી અને ઠંડીનું અસંતુલન કરે છે, કબજિયાત, પાચન સમસ્યાઓ અને ત્વચાની પ્રતિક્રિયા તરફ દોરી શકે છે। આમ ન થાય તેની માટે કેરી સાથે દૂધનું સેવન કરી શકાય। નંબર 5, દહીં સાથે અડદની દાળ। ભારે અને પચવામાં મુશ્કેલ બની શકે। મિત્રો, દહીંવડા ભારતની એક લોકપ્રિય વાનગી છે, પરંતુ શું તે સ્વસ્થ છે? જો જવાબ છે હા, ના, તો દહીં અને અડદની દાળ બંને ભારે, કફ વિરોધક છે, પચવામાં મુશ્કેલ હોય, પરિણામે અપચો, ગેસ, એસિડિટી અને મોટાપો થઈ શકે છે। જો તમે સાથે ખાતા હોય તો ખાસ સલાહ તેને બપોરના સમયે ખૂબ ઓછી માત્રામાં ખાવી જોઈએ। નંબર 6, દહીં અને ખીચડી અથવા ભાત। ઠંડા તત્વોનું વધુ પ્રમાણ। મિત્રો, ઘણા લોકો દહીં ભાત કે દહીં ખીચડી સ્વાસ્થ્ય માને છે, પરંતુ આયુર્વેદ અનુસાર આ મિશ્રણ પાચન માટે ઘાતક સાબિત થઈ શકે છે। બંને ઠંડા સ્વભાવના પાચક અગ્નિને શાંત કરે છે, અર્થાત ભૂખને શાંત કરે, જેના પરિણામે શરીરમાં ભૂખ ઓછી લાગવી, શરીરમાં ભારેપણું લાગવું, આળસ અને કબજિયાત થવી વગેરે। તો મિત્રો, તમારે એને ક્યારે ખાવું જોઈએ? ઉનાળામાં। મિત્રો, તમારે ઉનાળા દરમિયાન થોડી માત્રામાં ખાવું ઠીક છે, પણ નિયમિત રીતે ન ખાવું જોઈએ। નંબર 7, દહીં અને મીઠું શરીરમાં વાત દોષ પેદા કરે છે। મિત્રો, લોકો ઘણીવાર દહીંના સ્વાદ વધારવા માટે
તેમાં મીઠું નાખે છે, પણ આ મિશ્રણ શરીરમાં વાતદોષને વધારે છે. દહીં અને મીઠાથી ગેસ, પેટ ફૂલવું, સાંધાનો દુખાવો વગેરે થાય છે. યોગ્ય ઉપાય એ છે કે દહીંમાં કાળું મીઠું અથવા શેકેલું જીરું નાખવું જોઈએ, સફેદ મીઠું નહીં. આરોગ્ય નિષ્ણાંતોના મતે રાત્રે દહીં અને મીઠું ભેળવીને ખાવું જોઈએ નહીં. નંબર 8. દહીં અને ગરમ ખોરાક. શરીરના તાપમાનનું અસંતુલન. મિત્રો, ઘણીવાર ગરમ રોટલી, પરાઠા, ખીચડી અથવા પુલાવ સાથે ઠંડુ દહીં ખાવાથી તે શરીરના તાપમાનને અસંતુલિત કરે છે. તેના પરિણામે શરદી, ઉધરસ, પાચનતંત્ર ધીમું પડવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી બચવા માટે જમતા પહેલા દહીંને ઓરડાના તાપમાને 15 થી 20 મિનિટ માટે તમારે રાખવું જોઈએ. ખાસ આયુર્વેદિક ચેતવણી. વિરોધી આહાર એટલે કે એકબીજાના ગુણધર્મોથી વિરુદ્ધ ખોરાક છે. એકસાથે લેવો શરીરમાં અમૃતને બદલે ઝેર જેવું કામ કરે છે. દહીં સાથે ઘણા ખાદ્ય સંયોજનો છે જે શરીરના 3 દોષોને બગાડે છે, એટલે કે વાત, પિત્ત, કફને બગાડે. ચાલો મિત્રો, હવે જાણીએ કે દહીં સાથે શું ખાવાનું સલામત છે. મિત્રો, દહીં સાથે શેકેલું જીરું, કાળું મીઠું, મીઠું કડી પત્તા, મધ ગરમ પાણીમાં ભેળવીને ફળોમાં ફક્ત દાડમ અથવા કાકડીને પણ મર્યાદિત માત્રામાં દહીં ખાવાની અન્ય ભૂલો જે તમારે ન કરવી જોઈએ. નંબર 1. રાત્રે દહીં ખાવાથી પાચન ધીમું થાય છે અને કફ વધે. નંબર 2. ઠંડુ દહીં સીધું ફ્રીજમાંથી કાઢીને ખાવાથી શરદી અને ઉધરસ થાય છે. નંબર 3. સ્ટીલ અથવા એલ્યુમિનિયમના વાસણમાં દહીં રાખવાથી દહીં એસિડિક બને છે. નંબર 4. દરરોજ દહીં ખાવાથી શરીરની ઋતુ અને પ્રકૃતિ અનુસાર અંતરાલ રાખો. અંતમાં મિત્રો, દહીં એક અદ્ભુત કુદરતી ખોરાક છે, પરંતુ તેનું સેવન વિચારપૂર્વક અને યોગ્ય સંયોજન સાથે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરોક્ત 8 ખાદ્ય પદાર્થો સાથે દહીં ખાવાથી શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થઈ શકે, પાચનતંત્ર પ્રભાવિત થાય અને લાંબા સમયગાળે ગંભીર રોગો થઈ શકે. તેથી હવે જ્યારે પણ તમે દહીં ખાઓ ત્યારે ચોક્કસપણે ધ્યાન રાખો કે તેની સાથે તમે શું ખાઈ રહ્યા છો. નહીં તો સ્વાદની શોધમાં તમારા સ્વાસ્થ્યનું બલિદાન તમે આપી દેશો. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને અમારી આ ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં સબસ્ક્રાઇબ અવશ્ય જ કરજો. સાથે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.